નમસ્કાર દોસ્તો, હું શૈલેષ રાઠોડ DICS ફોર GPSCમાં તમારા સૌનું સ્વાગત કરું છું. તમે સૌ જાણો જ છો કે આપણી આવનારી જે પણ એક્ઝામ છે એ એક્ઝામમાં GPSCની એક્ઝામ, STIની એક્ઝામ અને સાથે સાથે જ જો ક્લાસ 3ની એક્ઝામની વાત કરું તો પછી PSI, કોન્સ્ટેબલ, AMC અને સાથે સાથે જ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ એટલે કે SSCની એક્ઝામ્સ અને રેલવેની એક્ઝામ્સ બધી લાઇનઅપ જ છે. આ દરેક એક્ઝામ માટે જો હું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની વાત કરું તો એ સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ. ઘણી જગ્યાએ મેથ્સ અને રિઝનિંગ કહેવાય છે, ઘણી જગ્યાએ આને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને લોજિકલ રિઝનિંગ કહેવાય છે. ડન. તો શબ્દ ભલે અલગ અલગ હોય પણ અંદર જે ચેપ્ટર્સ આવે છે એ સેમ ટુ સેમ જ છે, સબ્જેક્ટ છે એ સેમ ટુ સેમ જ છે. તો આ જે પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની પ્રિપરેશન કેવી રીતે કરવી. અચ્છા, પ્રિપરેશન કરતી વખતે તમને જે સમસ્યાઓ આવે છે એનું સમાધાન શું. અચ્છા, આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું બેઝ તમને નથી ખબર તો પછી હાઈ લેવલ પર તમે કેવી રીતે જઈ શકશો. તો આ જેટલી બી પ્રોબ્લેમ છે એ બધી પ્રોબ્લેમનું સમાધાન કરવા માટે આપણે આ નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે. આ નવી સિરીઝ એ શું છે? હવે આ સિરીઝમાં હું તમને ક્વેશ્ચન્સ તો કરાવીશ જ, પણ સાથે સાથે જેમ તમે ક્લાસરૂમમાં આખું મેથ્સ અને રિઝનિંગ ભણો છો એ લેવલનું મેથ્સ અને રિઝનિંગ ભણાવવાનું છું. ડન. બેઝિકથી આપણે સ્ટાર્ટ કરીશું એટલે જે પણ ક્લાસ 3ના વિદ્યાર્થીઓ છે એમને પણ વાંધો ના આવે અને બેઝિકથી સ્ટાર્ટ કરતાં ધીમે આપણે આખા ચેપ્ટરને એક લેવલ પર લઈ જઈશું. એટલે જે ક્લાસ 1-2ના અથવા તો UPSC વાળા વિદ્યાર્થીઓ પણ છે એમને પણ કંઈ પ્રોબ્લેમ ના આવે. ડન. તો ચલો આપણે ચાલુ કરીએ આજનો લેક્ચર. હવે આજનો લેક્ચર જે છે એ આ સિરીઝનો પહેલો લેક્ચર છે. એમાં ખાલી ને ખાલી તમારું સિલેબસ ડિસ્કશન થવાનું છે. સિલેબસ ડિસ્કશનનો મતલબ એટલો છે કે આગળની જે પણ એક્ઝામ છે એ એક્ઝામમાં મેથ્સ અને રિઝનિંગ કેટલા માર્ક્સનું રહેવાનું છે, જોડે જોડે તમારે કેટલા ચેપ્ટર ભણવાના આવશે. જેટલા બી ચેપ્ટર હું બોર્ડ પર લખીશ એ બધા ચેપ્ટર તો ભણવાના જ છે, એમાં કંઈક ને કંઈક નવા ચેપ્ટર એડ થઈ શકે છે. ક્લિયર? તો ચલો ચાલુ કરીએ આપણે આજનો લેક્ચર. હવે આજના લેક્ચરમાં ખાલી હું તમને સિલેબસ ડિસ્કશન કરું છું. સિલેબસ ડિસ્કશનમાં સૌથી પહેલાં આપણી પાસે જે મેજર એક્ઝામ છે એ છે આપણી સૌની માનીતી GPSCની એક્ઝામ. હવે તમને બધાને ખ્યાલ છે કે GPSCની એક્ઝામમાં જે GS1નું પેપર આવશે પ્રિલિમ્સમાં, એમાં તમારું મેથ્સ અને રિઝનિંગ આવવાનું છે. અને મેથ્સ અને રિઝનિંગ કેટલા માર્ક્સનું આવશે? તો તમે માની શકો છો કે આપણી પાસે ટોટલ 200 માર્ક્સ હોય છે. 200 માર્ક્સ ડિવાઈડ બાય 4 સબ્જેક્ટ પહેલા પેપરમાં હશે. તો ડિવાઈડ બાય 4 કરું તો તમે ગણી શકો છો કે અપ્રોક્સિમેટલી 50 માર્ક્સનું તમારું મેથ્સ અને રિઝનિંગ GPSC ક્લાસ 1-2ની એક્ઝામમાં રહેવાનું છે. એવું કહી ના શકાય કે એક્ઝેક્ટ 50 જ હશે, પણ હા 50ની આજુબાજુમાં રહે. 51-52 બી થઈ શકે, 46-47 બી થઈ શકે, પણ 50ની આજુબાજુમાં મેથ્સ અને રિઝનિંગ રહેશે. તમે વાત કરો STI અથવા તો પછી DYSO અથવા તો પછી નાયબ મામલતદારની, તો આમાં આપણી પાસે 200 માર્ક્સનું એક પેપર હોય છે. આપણી પાસે સબ્જેક્ટ હોય છે 8. તો જો 8થી હું ડિવાઈડ કરું તો ટોટલ તમારું મેથ્સ અને રિઝનિંગ છે એ અપ્રોક્સિમેટલી 25 માર્ક્સની આજુબાજુમાં રહેવાનું છે. આ વાત થઈ આપણી મેજર એક્ઝામની, જેના પર આપણું ફૂલ ફોકસ છે. પણ અમુક સ્ટુડન્ટ એવા પણ હોય છે કે જોડે જોડે બીજી પણ એક્ઝામના ફોર્મ ભરતા હોય છે. જેમ કે હમણાં PSIની એક્ઝામના ફોર્મ ભરાયા છે અને આ મહિનામાં આગળ બીજી વખત ફોર્મ ભરાવાના પણ છે. અને PSIની એક્ઝામ આપણને ખ્યાલ છે કે ફેબ્રુઆરી અથવા તો માર્ચની આજુબાજુમાં યોજાવાની ફૂલ શક્યતાઓ છે. તો PSIની એક્ઝામમાં જોઈએ તો 50 માર્ક્સનું મેથ્સ અને 50 માર્ક્સનું રિઝનિંગ, એમ કરીને કમ્બાઈન ટોટલ 100 માર્ક્સનો આ સબ્જેક્ટ છે. અને સાથે સાથે જો વાત કરું કોન્સ્ટેબલની એક્ઝામની, તો કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ સેમ ટુ સેમ 30 માર્ક્સનું મેથ્સ અને 30 માર્ક્સનું રિઝનિંગ, આમ કરીને ટોટલ 60 માર્ક્સનો આ સબ્જેક્ટ તમારો થઈ જશે. એટલે આવનારી જે પણ એક્ઝામ છે એ બધી એક્ઝામ માટે આપણે ક્લાસમાં એટલે કે ઓનલાઈન જે વસ્તુ ભણવાના છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર નોટ બનાવજો, નોટ બનાવીને રિવિઝન કરજો, જોડે જોડે તમને જે પણ ક્વેશ્ચન્સ મળે એ ક્વેશ્ચન સોલ્વ કરતા રહેજો. તો પછી મેથ રિઝનિંગમાં તમને કોઈ વાંધો નહીં આવે. અચ્છા, આ લેક્ચર જોયા પછી તમારે બહારથી બીજું કંઈ પણ મટીરિયલ પરચેસ કરવાની બી જરૂર નહીં પડે. ક્વેશ્ચન્સ બી તમારે જોતા હશે તો તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. હવે ધ્યાનથી સમજજો કે આપણે આ જે આખો લેક્ચર છે એ કેવી રીતે કન્ટિન્યુ કરવાના છે. લેક્ચરની વાત કરું તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક ચેપ્ટર પકડીશું. એ ચેપ્ટરમાં જેટલા પણ ટોપિક આવતા હશે
એ ટોપિક વાઇઝ તમારે લેક્ચર આવશે. એવું નહીં થાય કે કોઈ પણ એક ચેપ્ટર હશે, તમારું આખું એક લેક્ચરમાં જ પતાવી દેવામાં આવશે. ના, આરામથી ધીમે ધીમે ભણીશું. ટાઈમ હજુ આપણી પાસે ઘણો બધો છે. ધીમે ધીમે આરામથી એક લેક્ચર બી લઈશું તો બી તમારું સિલેબસ પતી જવાનો છે. તો પછી ખોટો લોડ નથી લેવો. પણ તમારે જેટલા બી ટોપિક ચાલે છે એ ટોપિક અકોર્ડિંગ જેટલા પણ ક્વેશ્ચન્સ હોય એ ક્વેશ્ચન તમારે ડેલી સોલ્વ કરવાના રહેશે. ડન. એની સાથે સાથે જ તમે જે પણ આ લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, આ લેક્ચરની પીડીએફ તમારે જો જોઈતી હોય તો પછી આ લેક્ચરની પીડીએફ તમને અમારા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. અને આ ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જોડે જોડે તમારે જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો પછી એ તમે આરામથી ઇન્સ્ટાગ્રામ પેજમાંથી મેળવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજમાં ડેઇલી ક્વેશ્ચન્સ મૂકવામાં આવશે. જોડે જોડે જે ઇમ્પોર્ટન્ટ ભરતીની નોટિફિકેશન આવશે એ પણ મૂકવામાં આવશે. ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ છે DICS GPSC. તો જે વિદ્યાર્થી હજુ સુધી જોડાયા ના હોય એ ફટાફટ જોડાઈ જાય. ક્લિયર? ચલો વાત કરીએ હવે આપણે આપણા સિલેબસની. સૌથી પહેલાં આપણે લઈએ મેથ્સ. કે તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ એમાં આટલા ચેપ્ટર તમારે મોટા ભાગે કરવાના રહેશે જ. જેમાં હું અલગ અલગ ચેપ્ટર વાઇઝ નામ લખું છું. જોડે જોડે લખતા જજો. ગુજરાતીમાં જ લખું છું એટલે બધાને ખ્યાલ આવે. પહેલું ચેપ્ટર આપણું રહેશે સંખ્યા પદ્ધતિ. બીજું ચેપ્ટર વર્ગ અને ઘન. ત્રીજું ચેપ્ટર લસા અને ગુસા. ચોથું ચેપ્ટર ઘાત અને ઘાતાંક. પાંચમું ચેપ્ટર આપણું રહેશે સાદુરૂપ અને સાથે સાથે જ આપણે અપૂર્ણાંકના જે પણ કોન્સેપ્ટ બનતા હશે એ આ ચેપ્ટરમાં જોઈ લઈશું. ડન. આના પછી છઠ્ઠું ચેપ્ટર આપણે લખીએ તો એ છે સમય અને કાર્ય. સાતમું ચેપ્ટર આપણે લખીએ એ છે નળ અને ટાંકી. હવે આ બંને ચેપ્ટર 99% સેમ ટુ સેમ જ છે. અલગ કેમ આપે આપણને ખ્યાલ નથી, પણ આપણે ખાલી અલગ અલગ જોઈ લઈશું. ચલો એના પછી નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે કે ટકાવારી. કેમ કે જો તમને ટકાવારી પ્રોપર આવડશે તો આગળના બીજા 3 ચેપ્ટર તમને ફાવશે. એમાંથી પહેલું ચેપ્ટર એટલે કે સાદું વ્યાજ. એના પછી નેક્સ્ટ જો સાદું વ્યાજ આવી ગયું તો તરત પાછળ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ. અને 11મું ચેપ્ટર થોડુંક એવું હાર્ડ, એ છે નફો અને ખોટ. ડન. એના પછી આગળના ચેપ્ટરની વાત કરું તો એક ચેપ્ટર છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે આ ચેપ્ટરને તમે સરેરાશ પણ ગણી શકો છો, કેમ કે સરેરાશવાળા જેટલા પણ કોન્સેપ્ટ હશે એ આપણે આમ જ લઈ લઈશું. એના પછી 13મું ચેપ્ટર એટલે કે શ્રેણી. હવે શ્રેણીમાં 2 જાતની સિરીઝ તમારે ભણવાની આવશે, સમાંતર અને સમગુણોત્તર. એટલે જે એપી અને જીપી વાળો કોન્સેપ્ટ છે એ આમાં તમારો સોલ્વ થઈ જશે. કદાચ તમે ક્યાંક સાંભળ્યું હોય એપી અને જીપી, એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એના પરથી 2 અલગ અલગ કોન્સેપ્ટ બને, એરિથમેટિક મીન અને જીઓમેટ્રિક મીન, જે હમણાં સીસીની એક્ઝામમાં પૂછાય હતા પણ ખરી ક્વેશ્ચન્સ. એટલે આ ક્વેશ્ચન બી આપણે આમાં જોઈ લઈશું. એના પછી નેક્સ્ટ વાત કરીએ 14મું ચેપ્ટર સંભાવના. 15 ગુણોત્તર અને પ્રમાણ. 16 ઉંમર, સંબંધિત દાખલા. 17
ભાગીદારી. ડન. આગળ વાત કરીએ તો 18મું ચેપ્ટર સમય, અંતર અને ઝડપ. 19મું ચેપ્ટર ટ્રેન, સંબંધિત દાખલા એટલે કે પ્રોબ્લેમ્સ ઓન ટ્રેન. જો ટ્રેન આવી જાય તો જોડે જોડે આપણે પછી બોટ પણ લઈ લઈએ. એટલે 20મું ચેપ્ટર છે હોડી અને પ્રવાહ. 21મું એક ચેપ્ટર છે ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. જેને ગુજરાતીમાં કહેવાય છે માહિતીનું અર્થઘટન અથવા તો માહિતીનું વ્યવસ્થાપન. એના પછી 22મું અને 23મું ચેપ્ટર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ છે ક્ષેત્રફળ અને 23મું ચેપ્ટર આપણી પાસે છે એ છે ઘનફળ. ડન. આ થઈ ગયો તમારો મેથ્સનો સિલેબસ. કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન તમે કરતા હોવ મેથ્સમાં અથવા તો તમે બીજું નામ લઈ લો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડમાં, તમારે આટલા ચેપ્ટર કમ્પલસરી કરવા પડે. ડન. આનાથી વધારે હજુ ઘણા બધા ચેપ્ટર છે પણ આ ચેપ્ટર બેઝ છે. ડન. અચ્છા, હવે તમે અલગ અલગ બુક્સમાં જોશો કાં તો પછી બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ તમે જોશો તો મેથ્સના લગભગ 45 થી 50 ચેપ્ટર લખેલા હોય છે. પણ એ 45 થી 50 આમાં એ બધા ચેપ્ટરનો સમાવેશ થઈ ગયો છે. ડન. જેમ કે આપણે સમય અને કાર્ય ભણીશું તો જોડે જોડે આપણે સાંકળનો નિયમ ભણી જ લઈશું. તો સાંકળનો નિયમ જે અલગ અલગ જગ્યાએ અલગથી આપવામાં આવે છે એ આપણે ચેપ્ટરમાં કમ્બાઈન કરી કાઢ્યો છે. એટલે એવું ના સમજતા કે આ 23 ચેપ્ટર જ કેમ. આ 23 ચેપ્ટરમાં તમારો પ્રોપર સિલેબસ ખતમ થઈ જવાનું છે. ડન. આ થઈ ગઈ મેથ્સની વાત. મેથ્સના ચેપ્ટર આપણે જ્યારે પણ ભણીશું ત્યારે આ સ્ટાર્ટિંગવાળા જે 5 ચેપ્ટર છે એ તો ગમે ત્યારે ભણીએ ત્યારે ચાલે, એનો કોઈ ઇસ્યુ નહીં. પણ આપણે શરૂઆત તો સંખ્યા પદ્ધતિથી કરીશું. પણ જ્યારે આપણે લસા અને ગુસા ભણીશું તો લસા અને ગુસા પછી સીધું કનેક્શન આપણે કરીશું કોના જોડે? સમય અને કાર્ય જોડે. કેમ કે જો લસા શોધતા ફાવશે તો જ આ ચેપ્ટર તમને ફાવશે. જ્યારે પણ ટકાવારી સ્ટાર્ટ થશે એટલે આ 4 ચેપ્ટર કમ્બાઈન ચાલશે, એક સાથે ચાલશે, એક પછી એક ચાલશે. એ પ્રમાણે ગુણોત્તર અને પ્રમાણ ચાલશે તો જોડે જોડે આ બીજા 3 ચેપ્ટર ચાલી જશે. અને સાથે સાથે જો આ 18મું ચેપ્ટર ચાલશે તો 19 અને 20 એની જોડે જોડે જ લેવું પડશે. અમુક ચેપ્ટર એવા છે જેમ કે વાત કરીએ આપણે નફાખોટની, તો નફોખોટ સીધું ના ભણાય. નફોખોટ ત્યારે જ ભણાય જ્યારે ટકાવારી ફાવતું હોય. એ પ્રમાણે આ ટ્રેનવાળું ચેપ્ટર અને હોડીવાળું ચેપ્ટર ડાયરેક્ટ ના ભણાય. જો તમને આ ચેપ્ટર ફાવતું હોય તો જ પછી આ ચેપ્ટર ભણવા માટે જવાય. ડન. એટલે આપણે એ પ્રમાણે જ ભણાવશું કે તમને પ્રોપર ખ્યાલ પણ આવે, બધા ચેપ્ટર તમારે કનેક્ટ પણ થાય. આ જે બી સિલેબસ છે આ સિલેબસ ખાલી ને ખાલી મેથ્સનો છે. મેથ્સના આટલા તમારે ચેપ્ટર ભણવાના છે. એક વખત શાંતિથી નોટિસ કરી લો, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો. એના પછી આપણે રિઝનિંગવાળા ટોપિક ઉપર જઈએ અને એકવાર રિઝનિંગવાળા ટોપિક લખાઈ જાય પછી શાંતિથી આપણે નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરી દઈશું. ડન. લઈ લીધો સ્ક્રીનશોટ. ચલો આપણે વધીએ આપણે આગળના ચેપ્ટર તરફ. હવે ચલો નેક્સ્ટ સબ્જેક્ટ એટલે કે રીઝનિંગ. ચલો રીઝનિંગમાં ચેપ્ટરની વાત કરું તો ચેપ્ટર બહુ ઓછા છે, સબ્જેક્ટ પણ બહુ ઇઝી છે. રીઝનિંગ એટલે શું? રીઝનિંગ એટલે તમારે તમારું મગજ લગાવવાનું, તમારે લોજિક લગાવવાના અને આન્સર આપવાના. એટલે જો તમે પ્રિપેરેશન નહીં બી કરો ને અને તમારી સામે રીઝનિંગના 10 ક્વેશ્ચન હશે તો એ 10માંથી 6 તો તમે આન્સર આપી જ દેશો. કેમ કે આ સબ્જેક્ટ એટલો ઇઝી પૂછાય છે. હા, પણ તમે કેટલા ઓછા સમયમાં આન્સર આપો છો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. રીઝનિંગ ફાવે બધાને છે પણ એમાં જે ટ્રિક્સ છે, જે અલગ અલગ કેલ્ક્યુલેશનથી જે શોર્ટમાં આન્સર લાવવાની પદ્ધતિઓ છે એ બધા નથી જાણતા. તો પછી રીઝનિંગ ફાવશે બધાને પણ કેટલા ઓછા સમયમાં કરશો એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જ વસ્તુ આપણે શીખવાની છે. અલગ અલગ ચેપ્ટરના હું નામ લખી દઉં આમાં. તો પહેલું ચેપ્ટર એ તમારું રહેશે કેલેન્ડર. બીજું ચેપ્ટર એ તમારું રહેશે ઘડિયાળ, એટલે આપણે એને કહીશું ક્લોક.
રિઝનિંગવાળા જે ચેપ્ટર છે ને એના નામ ગુજરાતીમાં થોડા અટપટા લાગે છે, તો જનરલી હું કોઈ પણ ક્લાસમાં જાઉં તો ત્યાં રિઝનિંગવાળા જે પણ ચેપ્ટર છે નામ ઇંગ્લિશમાં જ લખતો આવું છું. આપણે બંને વસ્તુ લખીએ છીએ જેથી કરીને બધાને ખ્યાલ આવે. ત્રીજું ચેપ્ટર છે એ છે દિશા અને અંતર, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. ચોથું ચેપ્ટર છે એ છે ક્રમ અને નિર્ધારણ. નામ આટલું હેવી પણ જો આપણે ઇંગ્લિશમાં લખીએ તો આને કહેવાશે ઓર્ડર એન્ડ રેન્કિંગ. આને કહેવાશે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. પાંચમું ચેપ્ટર આપણી પાસે છે બધાનું ફેવરેટ, ભલે આવડે કે ના આવડે પણ ક્વેશ્ચન વાંચવાની મજા આવે, લોહીના સંબંધો, બ્લડ રિલેશન. છઠ્ઠું ચેપ્ટર થોડુંક લોડવાળું, એ છે કોડિંગ ડીકોડિંગ, જેને ગુજરાતીમાં કહેવાય છે સંકેત અને ઉકેલ, અથવા અમુક જગ્યાએ સંકેત વિસંકેત પણ લખેલું હોય છે. કંઈ કામનું નહીં, કોડિંગ ડીકોડિંગ મસ્ત નામ છે. સાતમું ચેપ્ટર શ્રેણી એટલે કે સિરીઝ. હવે એક સિરીઝ મેં તમને મેથ્સમાં પણ લખાઈ, જસ્ટ હમણાં મેં લખાયું ત્યારે મેથ્સમાં એક સિરીઝ લખાયેલી છે, શ્રેણી લખાઈ છે. આ શ્રેણી અલગ છે અને મેથ્સવાળી શ્રેણી અલગ છે, તો બંને વસ્તુ કમ્બાઈન ના કરતા. ડન. એના પછી આઠમું ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ, એ છે બેઠક વ્યવસ્થા એટલે કે સિટિંગ અરેન્જમેન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. નવમું ચેપ્ટર ગુજરાતીમાં કહું તો નામ છે કોયડા, પણ કોયડા સ્વરૂપે એને કોઈ જાણતું નથી, બધા આને જાણે છે પઝલ સ્વરૂપે. ડન. તો આ પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ આ બંને ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આના પછી 10મા ચેપ્ટરની વાત કરું તો આપણે લખી નાખીએ સિલોગિઝમ. 11મા ચેપ્ટરની વાત કરું તો લખી નાખું છું ઇનઇક્વાલિટી. 12મું ચેપ્ટર વેન ડાયાગ્રામ. 13મું ચેપ્ટર ડાઇસ એટલે કે પાંસા. 14મું ચેપ્ટર રોમન લેટર્સ. 15મું ચેપ્ટર અધર્સ. હવે અધર્સમાં એટલા માટે લખ્યું કેમ કે આ અધર્સમાં લગભગ તમારા 5 થી 6 ચેપ્ટર આવી જશે, પણ આ બધા ચેપ્ટર એટલા નાના છે કે આ 5 થી 6 ચેપ્ટર હું લગભગ 2 કલાકમાં બધા પતાવી શકું છું, કેમ કે આ બધા ચેપ્ટર છે એ જીકે બેઝડ હશે. તમારું જીકે સ્ટ્રોંગ હશે તો જ તમારું આવશે, બાકી તમારો આન્સર આવવાના કોઈ ચાન્સીસ નહીં. એટલે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં કોઈ ટ્રિક્સ નહીં આવે, તમારું જીકે પાવરફુલ હોય તો જ તમારો આન્સર આવવાનો છે. આટલા ચેપ્ટર છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આના કરતાં ચેપ્ટર વધી શકે છે ખરી, પણ આના કરતાં કોઈ બી ચેપ્ટર તમારું ઘટશે નહીં. ક્લિયર? તો આ થઈ ગયો તમારો સિલેબસ મેથ્સ અને રિઝનિંગનો. આગળ આપણે મેથ્સ પણ જોયું, આ રિઝનિંગ પણ જોઈ લીધું. આટલા ચેપ્ટર તમારે ભણવાના છે. એકવાર ચેપ્ટરના નામ નોંધી લો અને કોઈ બી ડાઉટ હોય તો ફટાફટ મને ડાઉટ કહી દો. ડન. ચલો હવે વાત કરીએ આપણા લેક્ચર્સની. તો આપણા લેક્ચર છે એ કંઈક આ પ્રમાણે ચાલશે કે આપણે એક ચેપ્ટર લઈશું સૌથી પહેલા મેથ્સનું. એ ચેપ્ટર પતી જાય પછી એના પછી આપણે લઈશું એક ચેપ્ટર રિઝનિંગનું. એટલે બંને વસ્તુ તમારી અલ્ટરનેટ ચાલતી રહે, મેથ્સ રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ, એટલે લોડ બી ના આવે. અચ્છા, બાય ચાન્સ એવું થાય કે આપણે કોઈ એવું ચેપ્ટર લઈ લીધું, જેમ કે પર્સન્ટેજ આપણે લઈ લીધું, તો પર્સન્ટેજની જસ્ટ પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ, જસ્ટ પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જસ્ટ પછી પ્રોફિટ લોસ ભણવું ઇમ્પોર્ટન્ટ છે. તો આવા જે ચેપ્ટર છે એમાં પછી હું વચ્ચે રિઝનિંગ નહીં લઉં, પછી કન્ટિન્યુ આપણું મેથ્સ જ રહેશે. બરાબર?
પણ જે બી ભણો ભણવાનું તો છે જ, એટલે પછી હું જે બી રીતે ભણાવું એ ખાલી એક્સેપ્ટ કરી લેજો, તમને કોઈ વાંધો નહીં આવે, ખાલી એ મારી જવાબદારી પૂરેપૂરી. આગળ મેં કીધું એ પ્રમાણે જ કે તમારે જો આ જે બી લેક્ચર થાય છે એની PDF તમારે મેળવવી હોય તો PDF માટે એક ઓપ્શન છે કે તમે અમારી જે પણ ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લો. જે યુટ્યુબ છે એને તો હમણાંથી સબસ્ક્રાઈબ કરી જ લેજો. અને જોડે જોડે ઇન્સ્ટાગ્રામમાં જે GPSC માટે અલગથી પેજ છે, નામ છે DICS GPSC, આને પણ ફોલો કરી લેજો. ડન. ચલો, તો આ લેક્ચર માટે આટલું રાખીએ. બાકી નેક્સ્ટ જે પણ વિડીયો હશે એમાં તમને આખું ચેપ્ટરનું એક સ્ટાર્ટિંગ તમને મળી જવાનું છે કે આપણે કેટલા ચેપ્ટર્સ ભણીશું અને કેવી રીતે આપણે સ્ટાર્ટિંગ કરીશું, બધી ડિટેલ. ચલો, તો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ક્લાસ. મહાદેવ.